free. નમસ્કાર, સંદેશ વિશેષ સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। ઇતિહાસના પન્ના પર અનેક કહાનીઓ કંડારાઈ છે। અનેક રાજા અને મહારાજાઓ ભારત વર્ષની ભૂમિ પર આવ્યા છે અને જતા રહ્યા છે। મહાન હિન્દુ રાજાઓના અગ્નિ સંસ્કાર થયા તો મુસ્લિમ રાજાઓ જમીનમાં દફન થઈ ગયા। જો કે આ રાજાઓની સૂચિમાં કેટલાક તેજસ્વી અને પ્રતાપી રાજા એવા છે કે જેમના નામ લોકોના દિલો દિમાગ પર આજે પણ પ્રમુખ સ્થાને છે। હજારો વર્ષ પહેલા આ ધરતી પર આવા જ એક રાજાએ જન્મ લીધો હતો અને તેમને એક નવા યુગની તેમણે શરૂઆત કરી। આ યુગને ભારતનો સુવર્ણકાળ પણ કહેવાતો હતો। તો તમને થતું હશે કે કળિયુગમાં આખરે સુવર્ણકાળની વાત કેમ થઈ રહી છે। જો કે સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે વાત કંઈક એમ જ છે। આમ તો પુસ્તકો જીવનની નવી દિશા દર્શાવે છે, પ્રેરણા પણ પૂરી પાડે છે અને જ્ઞાન શક્તિમાં વધારો કરે છે, પરંતુ દેશમાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ધર્મ જાગરણ અને મહાનાયકો ઉપરાંત મહાભારત જરૂરથી થાય છે। અને આજે વાત આચાર્ય ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકની છે, જેમના નામ પર હવે દેશમાં ઘમાસાણ ફરી એકવાર મચ્યું છે। एक भारत श्रेष्ठ भारत की बातों वच्चे देश में फरी एक वक्त महाभारत सर्जायु। पहला जिन्ना निवेदन पर बवाल, त्यारबाद सलमान खुर्शीदे लखेला बुक पर विवाद, राशि दलवीए राम भक्तों ने असुर कहता विवाद, हवे चंद्रगुप्त मौर्य की एंट्री। भारतवर्ष की भूमि पर ईस्वीसन पूर्वे 340 साल में आ महान योद्धाए जन्म लीधो, જેણે અખંડ ભારતના સ્વપ્નને મોટા ભાગે પૂર્ણ કર્યું। તેમના વિશે ઇતિહાસમાં બધું તો નથી મળતું, જો કે ભારતનો ઇતિહાસ તેમના વગર સુશોભિત પણ નથી બનતો। હિન્દુ કુશની પહાડીઓથી કાબુલ અફઘાનિસ્તાન સુધી, બ્રહ્મપુત્રની લહેરોથી ઉત્તરમાં હિમાલયની ઊંચાઈ સુધી, જેમનો ડંકો જોર શોરથી વાગતો હતો। તમને થતું હશે કે આ ઇતિહાસની વાતો વર્તમાન સમયમાં ફરી એક વખત કેમ? તો વાસ્તવમાં વાત એમ છે કે ઉત્તર પ્રદેશમાં 2022માં વિધાનસભાની ચૂંટણી છે। જો કે તે પહેલા મહાનાયકોના નામ પાછલા એક સપ્તાહથી રાજનેતાઓના મોઢે એક બાદ એક નીકળી રહ્યા છે। પહેલા મોહમ્મદ અલી जिन्ना, ત્યારબાદ સલમાન ખુરશીદે અયોધ્યા પર લખેલું પુસ્તક અને ત્યારબાદ રાશિદ અલ્વી દ્વારા પ્રભુ શ્રી રામના ભક્તોને અસુરો કહેવા। આમ સંત તુલસીદાસ, ગૌતમ બુદ્ધ, આચાર્ય ચાણક્ય અને હવે चंद्रगुप्त मौर्य की एंट्री उत्तर प्रदेश ना राजकारण में थई छे। भारत तब महान बना था जब चाणक्य इस देश में भारत को एक नई दिशा दे रहा था, और आप सब चाणक्य के वंशज हैं। आचार्य चाणक्य की उस परंपरा को आत्मसात करिए। भारत का स्वर्ण युग कौन सा था? चंद्रगुप्त मौर्य का था। भारत की सीमाएं कहां से कहां तक फैली थी मालूम है? भारत के तिरंगे के बीच में क्या है? याद रखना, भारत का जो राष्ट्र चिन्ह है वो अशोक की लाट के ऊपर जो सिंह है ना, वही भारत का राष्ट्र चिन्ह बना है। उत्तर प्रदेश मुख्य प्रधान योगी आदित्यनाथ राज्य की राजधानी लखनऊ में आयोजित एक कार्यक्रम में पहुंचा था, ज्यां तेमणे महानायकों ने एक बाद एक याद कर्या અને અચાનક ચંદ્રગુપ્ત મૌર્યનું નામ આગળ મૂકી દીધું હતું। યોગી આદિત્યનાથે કહ્યું કે દેશના ઇતિહાસ સાથે કેટલો છેડછાડ થયો છે
એલેક્ઝાન્ડર ધ ગ્રેટને જે લોકો મહાન બતાવી રહ્યા છે, વાસ્તવમાં તે ચંદ્રગુપ્ત મૌર્યથી હારી ગયો હતો. નાગરિકોએ જાગૃત રહેવાની જરૂર છે, તે દિશામાં પણ યોગીએ આંગળી ચીંધી હતી. भारत का स्वर्ण युग कौन सा था? चंद्रगुप्त मौर्य का था. भारत की सीमाएं कहां से कहां तक फैली थी मालूम है? आज जो पाकिस्तान है, बांग्लादेश है और भी उससे विस्तृत जो भूभाग था, यह भारत का हिस्सा था. विस्तृत भूभाग यह भारत का हिस्सा हुआ करता था. लेकिन समय के अनुरूप हम अपनी एकता को बनाए नहीं रख पाए और जाने अनजाने में मध्य एशिया से जुड़े हुए उन बर्बर जातियों को हमने यहां पर हमला करने के लिए मजबूर कर दिया और वे लोग यहां आकर के हमारी संपदा को लूटते गए, तोड़ते गए, नष्ट करते गए. और एक समय वो था जब चंद्रगुप्त मौर्य का सामना, यानी इतिहास कैसे विकृत किया जाता है. इतिहास ने अशोक को या फिर चंद्रगुप्त मौर्य को महान नहीं बताया. किसको बताया? चंद्रगुप्त मौर्य से जो हारा था वह सिकंदर को महान बताया. યોગી આદિત્યનાથે આપેલું આ નિવેદન ત્યાં સુધી શાંત હતું જ્યાં સુધી ઓવૈસીની પ્રતિક્રિયા સામે નહોતી આવી. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યોગીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે હિન્દુત્વ નકલી ઇતિહાસની ફેક્ટરી છે. સમાજને સારી અને જાહેર શિક્ષણ પ્રણાલીની અત્યારે જરૂર છે. આ તો વાત રાજનેતાઓની થઈ. જો કે કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે અંગ્રેજોએ ભારત વર્ષની ભૂમિ પર જેટલું સામ્રાજ્ય ઊભું કર્યું તેના કરતાં પણ વધારે સામ્રાજ્ય ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું. મૌર્ય શાસન બાદ દેશ ફરી એક વખત નાના નાના ટુકડાઓમાં વહેંચાયો હતો. તેમના સમય દરમિયાન હિન્દુ મુસ્લિમ જેવા શબ્દોનો પણ ઉદય થયો ન હતો. રાધામુકુંદ મુખર્જીએ લખેલા પુસ્તકમાં તો તેમણે ચંદ્રગુપ્ત મૌર્યને હીરો ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ પણ કહ્યું છે. અત્યાર સુધી આપણે જે પુસ્તકો વાંચ્યા છે અને જે કંઈ ભણ્યા છીએ તેના પર એક નજર કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ઈસવીસન પૂર્વે 322 થી 298 માં નેપાળના પીપળી વનમાં થયો હતો. તે ખૂબ જ ગરીબ પરિવારના બાળક હતા અને જન્મજાત બુદ્ધિશાળી અને શક્તિવાન પણ હતા. બીજી તરફ મગધનો રાજા ધનાનંદ લોભી અને દુષ્ટ હતો. તેના શાસનથી જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠી હતી. હર હંમેશ નશામાં રહેતા ધનાનંદે આચાર્ય ચાણક્યનું પણ અપમાન કર્યું હતું, જેનો બદલો લેવા અને શાસન છીનવી લેવા દ્રઢ સંકલ્પ કર્યો હતો. આ માટે તેમણે ચંદ્રગુપ્તને પસંદ કર્યા હતા અને પોતાની તક્ષશિલામાં વિદ્યાર્થી બનાવી તમામ તાલીમ આપી હતી. ઉંમર મોટી થતા આયોજિત રણનીતિ પ્રમાણે ચાણક્ય ચંદ્રગુપ્તને મગધની સેનામાં જોડે છે. ઈસવીસન પૂર્વે 322 માં વિદ્રોહ કરી ચંદ્રગુપ્ત ધનાનંદની હત્યા કરી નાખે છે અને નવા શાસનની શરૂઆત કરે છે. ધનાનંદના મોત બાદ તેની પુત્રી દુર્ધરા સાથે ચંદ્રગુપ્ત લગ્ન કરી લે છે. જો કે થોડા વર્ષોમાં તેનું મૃત્યુ થતા ચંદ્રગુપ્ત પોતાનું સામ્રાજ્ય વધારવા તરફ આગળ વધી જાય છે. ઈસવીસન પૂર્વે 323 માં ઝેરી મેલેરિયાની અસરથી સિકંદરનું બેબોલીનમાં મૃત્યુ થાય છે. આ સમયે ગ્રીક સેનાપતિ એડ્યુમન્સ અને પૈથન પશ્ચિમોત્તર ભારત પર શાસન કરતા હતા. જો કે સેલ્યુકસ નિકેટરે તેમને હરાવી પ્રદેશ પર કબજો મેળવ્યો હતો. જે બાદ ઈસવીસન પૂર્વે 305 માં ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટર વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં ચંદ્રગુપ્તની જીત થાય છે. આમ ચંદ્રગુપ્તનું શાસન અત્યારના પાકિસ્તાન, કાબુલ, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન સુધી વધી જાય છે. અંતમાં સિકંદરના સેનાપતિ સેલ્યુકસની પુત્રી સાથે ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન થતા સંબંધોમાં સુધારો આવે છે. આમ ચાણક્યની કૂટનીતિ અહીં પણ રંગ લાવે છે. અત્યાર સુધી વાત ચંદ્રગુપ્ત મૌર્ય અને સિકંદર પર ગરમાયેલા રાજકારણ પર જોઈ. જો કે ચૂંટણી પહેલા એવું નથી કે પહેલી વખત મહાનાયકો પર રાજનીતિ ગરમાઈ હોય. પાછલા 10 દિવસમાં આવા કંઈક અનેક દ્રશ્યો અને જુદા જુદા નામો એક બાદ એક સામે આવી રહ્યા છે. राष्ट्रपिता महात्मा गांधी, जवाहरलाल नेहरू, जिन्ना एक ही संस्था में पढ़ करके बैरिस्टर बन करके आए थे, एक ही जगह पर पढ़ाई लिखाई की उन्होंने, वो बैरिस्टर बने, उन्होंने आजादी दिलाई.
जिन्ना बहुत महान दिखने लगे। सरदार पटेल नहीं होते तो भाइयों बहनों भारत की स्थिति क्या होती, कल्पना से ही एक रोंगटे खड़े हो जाते हैं। सरदार पटेल भारत के राष्ट्र नायक हैं और जिन्ना सदैव भारत के लिए खलनायक ही रहे। चुनाव में जिन्ना कहां से आ गए, ये जिन कहां से पैदा हो गया उनको नहीं मालूम। अरे उत्तर प्रदेश के मुसलमानों ने एक फैसला ले लिया है, जिन्ना की हमारे पास ना कभी अहमियत थी ना रहेगी इंशाअल्लाह ताला। પટેલ વર્સિસ જિન્નાના વિવાદથી સરકાર હવે મત બેંક ભેગી કરી રહી છે। માનવામાં આવે છે કે આ વખતના ઇલેક્શનમાં પછાત વર્ગના જે પાર્ટીને મત મળશે તેમનો બેડો પાર થઈ શકે છે। જો કે હવે ચંદ્રગુપ્ત મૌર્યનું નામ કઈ દિશામાં રાજકારણ ગરમાવે છે તે જોવું રહ્યું। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज। प्री